જાણે છે માં બાળકોનું ભાષા જાણે છે માં બાળકોની ભાષા જાણે છે માં બાળકોની ભાષા જાણે છે અનુભવથી બધું એ સમજે છે માં બાળકોની ભાષા જાણે છે અનુભવથી બધું જાણે છે માં બાળકોની ભાષા જાણે છે માં બાળકોની ભાષા જાણે છે એના બાપને ખબર ના પડે કે આ છોકરું શું બોલે હા પડોશીને ખબર ના પડે હા એની માં સિવાય બીજું કોઈ ના જોડે હા ભલે બધી માં રહી હા અમે છોકરા અમારે 2-4 છોકરા હતા પણ 100 તમારે 400 છોકરા હોય તો તમે આ છોકરાની ભાષા ના જોડે એ એની માં જ જોડે આવો અનુભવ ખરો ને કોઈના છોકરાની ભાષા આપણે ખબર પડે કોઈ ના પડે એની માને જ ખબર પડે કારણ કે આત્મા એક જ છે એનો હા મા દીકરાનો આત્મા એક જ છે એમ પરમાત્મા આ જીવની ભાષા જાણે છે એને અનુભવ થઈ જ જાય આમાં હાર્દિકા પેલો ભણ્યો હતો ને કાલું બોલે મને ખબર જ ના પડે હું ઉકાળો ભણું હા કરું એ હાર્દિકા ઘરમાં કામ કરતી આવી મેં કે પપ્પા આવું આમ કહે છે તમને કહે કોઈ એમ કે હા કે તમને ખબર નહીં પડતી મને શોથી ખબર પડતી છે કહે છે હા એના ઉપરથી આ પસંદ લખ્યું હા હવે છોકરાની ભાષા એની માને જ ખબર પડે બાકી તો એની દાદાને ખબર ના પડે દાદીને ખબર ના પડે એના ભાઈને કે બહેનને કોઈને ખબર ના પડે તો આ કેવું કહેવાય બોલો ઘેલું બાળકો બોલે છે ઘેલું બાળકો બોલે છે શુદ્ધ બોલતા એને ના આવડે રે શુદ્ધ બોલતા સતા માને બધું સમજાય છે રે બાળકોની ભાષામાં જાણે છે સતા માને બધું સમજાય છે રે બાળકોની ભાષા જાણે છે એમાં અંગ્રેજી ના હોય હિન્દી ના હોય કે ગુજરાતી ના હોય હા ઘેલું તૂટી ખબર કોઈ અક્ષરનો ઢંગ જ નહીં હા તો આ એની માં સમજે છે એના અનુભવમાં આવે છે બાકી બીજે કોઈને ખબર પડતી નથી માં એવું કહેતો તો આપણે બધા સમજીએ કે માં બોલે એ તો માએ ના બોલે શું કે બીજું કોઈક બોલે હા કેવી ભાષા બોલે આપણે તો આવડે નહીં એવી ભાષા બોલે તો એ છતાં એની માં તરત દોડી ના વગે કે મારે રાજા લૂંટારાને રામ કહેતા તો આવડતું હતું હા નારદ મુનિ કે બોલ તું હોય બેઠો રામ કર મને એવું ના આવડે કે જેવું આવડે એવું તો બોલતો કરા કે ના મને એવું ના આવડે કે ના બોલતો કરા રામ બોલ મારા મામા રામ કરતો હતો હા મરામ રામે ના આવડે મરામ એટલે નારદ મુનિ કે સારું તો મરામ હા મરામ કરીને બોલાવે ને હા સારું નારદ મુનિ તો આપી દીધું બેઠા મરામ કરવા મળ્યા એની પાછળ ઉતરી ગઈ અને મરામ કરતા તો રામ સમજી ગયા લો પરમાત્મા એની પાછળ સમજી ગયા હા આપણે તો આવા કેટલા મીઠા મધુર રાગથી ગઈએ છીએ તો વાપરતા નહીં હા ચોખ્ખી ગુજરાતી બોલીએ છીએ તો વાપરતા નહીં હા અંગ્રેજીમાં બોલીએ હિન્દીમાં નહીં બોલતા ઘણીવાર તો હિન્દીમાં ભજન બોલીએ છીએ તોય સમજતા નથી કે કયા ઈશ્વર પરમાત્મા કઈ ભાષા વાપરતા હશે હા કઈ ભાષા કહી દઉં પરમાત્મા કઈ ભાષા જાણતા હશે ના બધી નહીં જાણતા હોતા હિન્દીમાં બોલીએ અંગ્રેજીમાં બોલીએ તો ભાષા તો જાણે છે કઈ બોલીએ એ ભાષા હા
આ ગુજરાતી ભાષા બોલ. હા, પરમાત્મા પ્રેમની ભાષા, બીજી કોઈ ભાષા સમજતા નથી. હા? પ્રેમ વિના મારો વાલો રીજે નહીં. બાળકને મા ઉપર પ્રેમ હોય. માને ને દીકરાને પ્રેમનો સંબંધ છે, બીજો કોઈ સંબંધ નથી. હા, પડોશીને કાંઈ એટલો બધો સંબંધ નથી, પણ એની મારે જો સાધારણ જો પાપ કરતાં આગા પાછી થઈ હોય ને તો છોકરું રડવા માંડે. પ્રેમનો સંબંધ છે. હા, એની માને જો એ રમતો હોય ત્યાં સુધી એની માની આંખો સમક્ષ ના દેખાતો હોય ને છોકરું રમકડા મૂકી દે નીચે, બગડી જાતો જાતો દરવાજે પર મા તો પડે જોવા પડે. આવો તો અનુભવ હશે પછી. મા અને દીકરાનો પ્રેમનો સંબંધ છે, એમ જીવ અને ઈશ્વરનો પ્રેમનો સંબંધ છે. ત્યારે પરમાત્મા આપણું ભજન સાંભળે, ભલે અંગ્રેજી બોલો કે ગુજરાતી બોલો કે કાલી બોલો કે રાગ વગર બોલો. હા, ભલે તમને રાગ ના જ આવડતો હોય, પણ તમે એવા પ્રેમથી પરમાત્માને રીઝાવવા માટે ભજન બોલતા હોય, ગુણ ગાતા હોય, પરમાત્મા મુગો સાનમાં સૌને સમજાવે છે. મુગો સાનમાં સૌને સમજાવે છે. અનુભવથી માને સમજાય છે. અનુભવથી માને સમજાય છે. હે પ્રભુ સૌનો ભાવ કરી જાય છે રે. મા બાળકોની ભાષા જાણે છે. પ્રભુ સૌનો ભાવ જાણે છે. મા બાળકોની ભાષા જાણે છે. પ્રભુ સૌનો ભાવ કરી જાય છે રે. મા બાળકોની ભાષા જાણે છે. પ્રભુ સૌનો ભાવ કરી જાય છે રે. મા બાળકોની ભાષા જાણે છે. માની ભાષા બધી સમજાય છે રે. માની ભાષા બધી સમજાય છે. રે. માની ભાષા બધી સમજાય છે રે. માની ભાષા બધી સમજાય છે. ભલે તૂટી ફૂટી જોવામાં આવ્યું, ભલે તૂટી ફૂટી હોય કે શુદ્ધ હોય કે ગુજરાતી હોય કે હિન્દી હોય કે અંગ્રેજી હોય કે મરાઠી હોય કે ઉર્દૂ હોય, હા, કે ભલે સંસ્કૃત હોય. હા, મા બધી ભાષા જાણે છે. કેવી રીતે? પ્રેમથી. પ્રેમ હોય ને તો બધી ભાષા એ જોડે, નહીંતર તો ગમે એવી સંસ્કૃતમાં બોલે ને આમ કરે ને તોય ભગવાન ના જોડે. જોડે કોઈ? તોય ના જોડે. હા, ભલે તૂટી ફૂટી કાલું બોલે રે. ભલે તૂટી ફૂટી હે પ્રભા શંકર ભક્તિ છે ભાવની રે. મા બાળકોની ભાષા જાણે છે. પ્રભા શંકર આખા ભજનનો જવાબ હોય ને તે આપી દીધો. હા, ભાવ વગરનો ઈશ્વરને પ્રિય લાગતો નથી. જાણે છે મા બાળકોની ભાષા જાણે છે. જાણે છે. કૃષ્ણ કનૈયા લાલ